બહુજન હિતાય બહુજન સુખાયના એકમાત્ર સદભાવ સાથે આયોજિત થયેલું 7 દિવસીય શ્રીમદ ભાગવત અને આ ભાગવત કથાના બીજા દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલ માત પિતાઓ, આમંત્રિત મહેમાન શ્રીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ લક્ષ્ય ટીવી ચેનલના માધ્યમથી અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી અજ્ઞાન ગંગામાં અવગાહન કરી રહેલા દરેક વાલા વૈષ્ણવોનું આ દિવ્ય કથાના નિમિત્ત માત્ર મનોરથી બનવાનું જેને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તેવા પરમ ભગવદીય કૃણાલભાઈ સંજયભાઈ પટેલ, જુગલભાઈ સંજયભાઈ પટેલ, દક્ષેશ વિપુલભાઈ પટેલ, અતિક વિપુલભાઈ પટેલ, આ ચારેય ભાઈઓના ધર્મપત્નીઓ નિયતિબેન, પૂજાબેન, નિવ્યા અને ચેલ્સી, આ ચારેય બહેનો આ પરિવારની પુત્રવધુઓ. આમ જોવા જઈએ તો આ કથા એક એવા પ્રસંગની ખુશીમાં છે. લોકો દીકરા અને દીકરીઓના લગ્ન કરે પછી ઘરે રાંદલ માતાજીના લોટા તેડે, સત્યનારાયણ ભગવાનની કથા કરે. આ પરિવારના હમણાં જ હજી 12-13 દિવસ પહેલા જ અતિક અને દક્ષેશના બે ભાઈઓના લગ્ન થયા અને એ લગ્નની સ્મૃતિમાં આટલી મોટી ભાગવત કથાના મનોરથી બન્યા છે. અને આ ચારેય ભાઈઓને પ્રેરણા કરનાર આ પરિવારના વડીલો કુમુદબેન અને સંજયભાઈ, ગીતાબેન અને વિપુલભાઈ, આ ચારેય વડીલો અને ત્રિભુવન બાપાનો આખોય પરિવાર આજના દિવસે તમારા બધાયનું હાર્દિક સ્વાગત કરે છે. તમને બધાયને આ ચારેય યુવાન મનોરથીના, કારણ કે મનોરથી બધા યુવાન થયા છે અને કેટલું સારું છે. જુઓ, વગાડવાવાળા એ બધા યુવાન, બ્રાહ્મણો યુવાન, કથાના યજમાન યુવાન, આમાં સાંભળવાવાળા એ જે યુવાન છે. ઉંમર લાયક તો હું એક છું ખાલી. મારે મારી જાતે યુવાન ન કહેવાય ને કોઈને. હું એક ઉંમર લાયક છું. પણ આ ચારેય દીકરાઓ અને ચારેય પુત્ર વધુઓના અને ત્રિભુવન બાપાના એ પરિવારના તમને બધાઈને જાજા કરીને જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આજે નવું વર્ષ ચાલુ થાય છે. આપણે દિવાળીના પછીના બેસતા વર્ષે આખા ગામને રામ રામ કરવા, જય શ્રી કૃષ્ણ કરવા નીકળીએ છીએ. તો તમને બધાઈને આપણે એક વખત નવા વર્ષના જય દ્વારકાધીશ. કેમ છો બધા? આહા,
ટાઈટ ભાઈ છે. ટાઈટ નથી વાતી ને તો વાંધો નહીં. બે 2024 આપણે આવજો આવજો કર્યું, 2025 આપણે આવો આવો કરીએ છીએ. આપણે કેટલા સારા, આપણે ભાગ્યશાળી છે નહીં? 2 વર્ષના આમ હાંધામાં આપણને ઠાકોરજીની કથા મળી છે. એટલે આમ જોવા જાવ તો વરહનો છેલ્લો દી આપણો સુધરી ગયો અને આ નવા વરહનો પહેલો દિવસે આપણો સુધરી ગયો. અને આજે આમે પણ પૌષ સુદ બીજ, હમણાં 12-13 દાડા પછી એક પૂનમ આવશે. કઈ પૂનમ આવશે? પોષી પૂનમ. કેટલો ભાવ હે! ઘરના એ ફળિયામાં આમ નેવાની નીચે મંગાળો કરી અને નાની નાની દીકરીઓ પોતાના હાથે એ રોટલી બનાવે. એ રોટલીની વચ્ચે એક નાનું એવું છિદ્ર, એક કાણું રાખે અને એ કાણામાંથી એક ચંદ્રને જોઈ અને સામે પછી કોને પૂછે? ભાઈને પૂછે. પોષી પોષી પૂનમડી ને પછી હું આવે પોષી પોષી પૂનમડીને આકાશે રાંધા અન્ન. ભાઈની બેન રમે કે જમે? મારી જેવા હોય તો કે આખી રાત રમે. પણ કેટલો આમ હે તો હોય નહીં? અને એમાં કોઈ કે રમે કીધું હોય તો પછી ઈ રોતી રોતી માં પાસે જાય, આણે મને રમે કીધું. પછી માં સમજાવે, ઈ તું સાંભળી નહીં હોય, એને જમે જ કીધું છે. આમ કરીને આજે પૌષ સુદ બીજ છે અને ચારણ સમાજમાં એક એવી માનું આજે 101મું વર્ષ. આજે સોનલ બીજ છે. મઢડામાં માં સોનબાઈની આ બીજનો આજે ઉત્સવ ઉજવાતો હશે. જેને ચારણ સમાજમાં માત્ર પોતાના સમાજમાં નહીં, 18 વર્ણના લોકોને જેને સંદેશો આપ્યો કે આ સંસારમાં જો સુખી થવું હોય તો ભણજો અને દીકરાઓને ભણાવજો. આવો જેમણે સંદેશો આપ્યો એ સોનબાઈ માની આજે બીજ છે. એ બીજની પણ તમને બધાઈને ખૂબ બધાઈ, ખૂબ શુભકામનાઓ. આજે એક બીજો શુભક સમન્વય થયો વિપુલભાઈ. ઠીક, હા વાંધો નહીં. મને શું છે, અહીંથી આ પાછું દેખાય ઓછું એટલે પછી એમને સીધો હાથ, હા મેં હાથ પાડી દીધો. આ પરિવાર એવો છે કે આ પરિવારે ગયા ચૈત્રી નવરાત્રિમાં દેવી ભાગવતની કથા કરી અને એ દેવી ભાગવતને જે વૃક્ષ ઉગ્યું અને એને ફળ લાગ્યા, એ ભાગવતનું ફળ આવ્યું. વડીલોએ કથા કરી, પછી યુવાનોએ નક્કી કર્યું કે હવે અમે ભાગવતની કથાના યજમાન અમે થશું.
ગીતાબેન, ખર્ચો તો એટલો ને એટલો જ છે, ખાલી ફરક એટલો છે કે આ વખતે આપણે શું તૈયાર ઉપર આવવાનું છે, કંઈ માથાકૂટ નથી. ઓફિસે જવાય, ઓફિસે પાછું વયો અવાય, કંઈ નીકળી જવાય. હવે તમે ઘડીક બેહો, હું ઓફિસ જાઉં છું, ઘરની કથા હતી તઈ તમે બેહો, ઓફિસે ના જતા. હા, નકર અમુકનો જીવ નકરો ઓફિસે જ પડ્યો હોય એને. અતિક, એકવાર તમે ચારેય ભાઈ ઊભા થતો, કૃણાલ, અતિક, જુગલ અને દક્ષેશ. આ ચારેય છોકરાઓ આ કથાના યજમાન છે. હવે ચારેય બેન ઊભા થવાય. હાલો, નવી બે વહુ ઊભા થાવ. આ ચારેય દીકરીઓ આ પરિવારની પુત્ર વધુઓ, આ આઠેય લોકો આ કથાના યજમાન છે. એકવાર ખૂબ તાળીઓથી આશીર્વાદ આપો અમને કે આવા નવા સત્કર્મ. પણ તમને કહી દઉં કે આ છોકરાઓ જે સત્કર્મ કરે છે ને, એમાં સૌથી વધારે કોઈનું જો પુષ્પ હોય તો મારા ગીતાબેનનું છે. વિપુલભાઈને કીધા કરે તમે આમ કરો, તમે આમ કરો, તમે તેમ કરો. એટલે મારે વાત એ કરવી હતી કે આ પરિવારને દેવી ભાગવતની કથા કરી, એમાંથી છોકરા ભાગવતની કથાનો વિચાર રોપ્યો. અને આજે 2025ના નવા વર્ષમાં આ કથા તમને મળી વડોદરાવાસીઓને. આવી જ કથા ભાગવતની અમારે થોડા સમય પહેલા શ્રી સખી આનંદ ગરબા મંડળ આણંદમાં થઈ. અમારે કેતુબેન રાજેશભાઈ પટેલ અને એમનો દીકરો વ્રજ રાજેશભાઈ પટેલ જેઓ મુખ્ય મનોરથી હતા, ત્યાં સાથે અમારે વર્ષાબા અને નેહાબેન ને બધા આવ્યા છે, જેની ઘરે ઠાકોરજી 7 દિવસ રોટલા ખાધા છે. ગીતાબેન મહારાજ હતા ને, મહારાજ તો મહારાજને પહેલાં તો આ પરિવાર આખો મૂંઝાઈ ગયો હતો કે દાદાનો ઉતારો છે, તમે કરશું શું? એમાં બરાબર મહારાજને પહેલા જ દિવસે સાંજે રસોઈ બનાવ્યા પછી એને કોઈક અચાનક ગુજરી ગયું. પછી સાચું તો એનો રામ જાણે. પણ પછી અમારે વર્ષાબા અને નેહાબેન ને બધાએ અમને પ્રાર્થના કરીને કીધું કે હવે તમે બીજા કોઈ મહારાજ ન લાવો તો સારું, અમે ઠાકોરજીની રસોઈ બનાવીને તમને જમાડીએ. 7 દિવસ આ પરિવારે ઠાકોરજીની સેવા કરી છે. ચિરાગભાઈ ને બધાએ. એ પરિવાર પણ આજે અહીંયા કથા સાંભળવા આણંદથી આવ્યો છે, એને પણ એકવાર તાળીઓથી વધાવીએ. જેમ દેવી ભાગવતની કથા પૂરી નહોતી થઈ ત્યાં પહેલા ભાગવતનું એક બીજ રોપાઈ ગયું હતું, એવી જ રીતે અમારે કેતુબેન ને વ્રજ એમના પરિવાર અને એ સખી આનંદ ગરબા મંડળના તમામ સભ્યોએ ભાગવતની કથા પૂરી થાય એના પહેલા એક પ્રાર્થના કરી, અમને આણંદમાં એક દેવી ભાગવતની કથા આપો. એટલે આ સુભગ સમન્વય થયો. એકે દેવી ભાગવત કરીને ભાગવતનું ફળ મેળવ્યું, એકે ભાગવત કરીને એક દેવી ભાગવતનું ફળ મેળવવા જઈ રહ્યો છે પરિવાર. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, માને પ્રાર્થના કરીએ કે એમનો પણ આ સદસંકલ્પ, એનો દિવ્ય મનોરથ ભગવાન ઠાકોરજી અને માં જગદંબા એ સંપન્ન કરે એવી ભગવાનને પ્રાર્થના સાથે હવે તમે બધા અહીંયા આવ્યા છો, આટલી ટાઢમાં અહીંયા બેઠા છો, કાંઈ ઓઢા વગરના. ચિંતા ન કરો, કહી દીધું છે મેં બધું. જેટલી વ્યવસ્થા થાય એટલી ચાલુ કથા થઈ જાય, બાકીની કાલ તમે આવશો તો તમારા બધા માથે પંખા હશે, ચિંતા ન કરતા. ભાર્ગવ ક્યાં છે? હા, થઈ ગઈ વ્યવસ્થા બેટા, કહી દીધું? ઓકે. હું આવ્યો પછી મેં લખીને આપી દીધું કે જલ્દી તું પેલા પંખાની વ્યવસ્થા કરે. આ લોકો બધા આમ 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 કર્યા કરે છે. પેલા એવું હતું કે ઠંડી હશે એટલે તમને કદાચ તો એ વળી આવડા હેલિકોપ્ટરના પાંખડા જેવા તો નહીં ખાતો એને. આ બધાય જયશ્રી બનાવ્યા છે, ક્યાં છે? ઠક્કર. ઓહ,
તથાસ્તુ વિદ્યાપીઠના સૌથી પાયાના પથ્થર અમારે ખંજનભાઈ જગદીશભાઈ ઠક્કર, એમના માતુશ્રી જયશ્રીબેન, કે જેમણે તથાસ્તુ વિદ્યાપીઠને ભૂમિનું દાન કર્યું છે, જગ્યા જેમણે લઈ આપી છે. અમદાવાદથી પધારે, એકવાર એમને તાળીઓના નાથથી વધાવીએ. હવે જેટલા પણ આવ્યા છો, જેટલા અહીંયા આમ જો આ ગરમીમાં, આ ઠંડીમાં, આ વરસાદમાં જેટલા આવ્યા છો, એ બધાને એકવાર ખૂબ તાળીઓથી આશીર્વાદ આપી દો. તમને એમ થતું હશે કે અહીંયા અમે ગરમીમાં શેકાઈએ છીએ અને એ પોતે પંખો ને એસી બે કરીને બેઠા, પણ આ એસી આ બાજુ એલઈડી ને પવન આપે છે. ખેર બાપ, એ હાલો હવે, નકર આમનામ વેણા વાઈ જાય. પેલા તો એ કયો, ગઈકાલે આપણે કથા ક્યાં ઊભી રાખી? થોડો કામ કરીને તો આ અવાજ આવશે. ગઈકાલે આપણી કથા ક્યાં ઊભી રહી છે? આણંદમાં. ક્યાં? અહીં નજીક બેઠા તેને કોઈને ખબર છે? નારદ મુનિ. પણ એ તો છેક 12મા સ્કંદ સુધી નારદ આવ્યું કરે છે. એમ ન હોય. રાધા કૃષ્ણને ખબર છે? અહીંયા તો સજાગ રહેવું પડે, ગમે ત્યારે વારો આવે. અને મને ખબર પડી જાય કે અમુક ખુઈ ગયા છે. અહીંયા બેઠા બેઠા આમ ચોલા ખાતા જા, આપણને થાય કેટલા એક ચિત્તે કથા સાંભળે છે. ચા પાણી પીવા છે કઈ? નહીં નહીં, ચા પીવો હોય તો પીવડાવો, હમણાં જ પીવડાવી દો. પીવો છે ચા? આ આણંદવાળા આવ્યા ને તો મને ચા પાછો સાંભળ્યો આજ. આ ન્યાથી ચાએ હોળી ઊભી કરી છો, ન્યાથી થઈ છે ને, આણંદથી જ. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે નહીં, ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે, ચા વિના મને ચેન પડે. ચા વગરનું આપણને ચેન ન પડે. વિપુલભાઈ, તમે ને ગીતાબેન બે અહીં બે આવો આ સોફે. હા, તમે અહીં બે અહીં બેસી જાઓ. હવે તમારી જગ્યાએ મહેમાનને બેહાડી દે, તમે ક્યાં બેસો? બે અહીં બેસી જાઓ. આ હું વ્યવસ્થા કરતો જાઉં. હારે વાંધો નહીં, આજ 250મી છે ને એટલે વાંધો નહીં. જેટલા છોકરાઓ આમ જો, આ એની મેન બેઠક ઉપર આવી ગયા. આવી આ એની મૂળ બેઠક છે. એ મારી ઘરે આવે ને ગમે ત્યારે મળવા, તોય કોઈ દી સોફે ન બેહે. મને કે મને નીચે બેહવા દો, મને નીચે મજા આવશે. આ એની મૂળ બેઠકમાં હવે આવ્યા. હજી કોઈ આવ્યું છે? હે, સૂચના છે? છે. હા જો ભાઈ, હવે ચિઠ્ઠી દેવા ન આવતા હો, મને મારું કામ કરવા દો. એ લાવ
આમાં એવું લખાઈને આવ્યું છે કે બારે બધા લોકો તડકામાં બેઠા છે, તો આગળ જેટલા લોકોએ થોડી થોડી જગ્યા રાખી હોય ને બધી જગ્યા પૂરી દો. તો જો આ પહેલી લાઈન વાળા આગળ ન આવતા, પહેલી લાઈન વાળા આગળ ન આવતા, એની પાછળ જેટલા લોકો જગ્યા રાખીને બેઠા છો એ બધા થોડા થોડા આગળ બી આવો. આવો આવો, આપણે આગળ આવવાની જરૂર છે. અવાજ કર્યા વગર હો. હાલો, એ 2 મિનિટ આમાં કરો. હાલો કશું. હાલો. હવે તો બીજું કરવું હું? આપણી પાસે બીજી કઈ વ્યવસ્થા નથી. એ ગોકુળ દ્વાર છે, પછી દ્વારિકા છે, પછી મથુરા છે. હાલો, અવાજ નથી કરવાનો. આપણે લાઈવમાં જેટલા લોકો જોવે છે વિચારતા છે કે દાદા હું આ બધી વ્યવસ્થા કરાવે છે, પણ એલાવ તમે અહીંયા ઘરમાં બેઠા છો, આખા રૂમમાં 2 જણા છો, અહીંયા અમારે ક્યાંય હામતું નથી કાંઈ. હે હે પણ આમ જો કોઈને એક પ્રાર્થના કરવા, ગ્રીલ નથી ટપવાની હો કોઈને. વંડિયું ટપી ટપીને આવો હો. બસ હવે 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 થઈ ગઈ વ્યવસ્થા. હામી ગયા. લ્યો બધા હામી ગયા, બધા હમાઈ ગયા. બસ હાલો, થઈ ગયું ને? જો બહારથી આપણને મેસેજ આવ્યો, કોઈ હવે બહાર નથી ઊભું, બધા આવી ગયા અંદર. ચાલો 1-2 પંક્તિ ભગવાનની ગાઈ લઈએ, એટલે આમ થોડુંક રિફ્રેશ થઈ જવાય. અને પછી દ્વારિકાનો નાથ મારો, દ્વારિકાનો તમે મને એણે મને સામે મને ગાયોનો રાધાનો સુદામાનો શ્રી ભાગવત ભગવાન કી. અજ્ઞાન ધ્વાંત વિધ્વંસ કોટિ સૂર્ય સમ પ્રભ સૂતાખ્યાહિ કથાસારમ મમ કર્ણ રસાયનમ. કાલે આપણે યાત્રા કરતા હતા અને વિશ્રામ લીધો હતો કે સુત નામના મહાપુરાણીએ 88,000 શૌનકાદિક ઋષિ મુનિઓ સાથે જ્યારે જ્ઞાનની ચર્ચા થઈ અને એ જ્ઞાન ચર્ચામાં શૌનકજીને પ્રશ્ન થયો અને સુત પુરાણીને પૂછ્યું કે તમે અમને શાંતિ મળે, અમને આનંદ થાય, તમે મજા તો ગમે તે જગ્યાએ કરી શકો,
આનંદ કેવલ પરમાત્માના દરબારમાં જ થાય. તમે પિક્ચર જોવા ગયા હો, પછી કોઈ પૂછે કેમ રહ્યું? અરે મજા આવી ગઈ હો. તમે મૂવી જોવા જાઓ તો મજા આવે, તમે મેળામાં જાઓ તો મજા આવે, તમે શોપિંગમાં જાઓ તો મજા આવે, પણ કથામાંથી નીકળ્યા પછી કોઈ એમ કહે છે ના ના કથામાં બહુ મજા આવી? કથામાંથી નીકળ્યા પછી શું કહે? બહુ આનંદ આવ્યો હો. કેમ? તો કહે છે પરમાત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે, એટલે તમને આનંદ આવ્યો છે. તમને આનંદ મળે છે એનું મૂળ કારણ એ છે, મેડિકલમાં જાઓ ને તમને દવા મળે એનું કારણ એ છે કે મેડિકલ છે. જે દુકાને તમને દવા મળે એ દુકાનનું નામ મેડિકલ છે. દવા લેવા હાટું મેડિકલમાં જ જવું પડે. કરિયાણું લેવું હોય તો એની દુકાન, એના સ્ટોરમાં.